હેલો ફ્રેન્ડ્સ, લીડ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજે સુધારક યુગ આગળ વધારશું. દલપતરામ અને નર્મદ વિશે જોવાનું છે આપણે. ચાલો દલપતરામથી શરૂઆત કરીએ. દલપતરામ સુધારક યુગના હાસ્ય કવિ તથા બાળકોના કવિ હતા. હવે આ જે બધી સ્ટાર્ટિંગની વસ્તુઓ છે તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો. એમ તમને આ બધી વસ્તુઓથી આઈડિયા આવશે કે ભાઈ જે પેજ ભરવાના છે અને જે સ્પેસિફિક વિશિષ્ટતાઓ છે એ બધી તમે લખી શકો એમ. જો હાસ્ય કવિ હતા એટલે હાસ્યને લગતું લખેલું, અને બાળ કવિ હતા. બાળકોના કવિ એટલે આપણે નાના હતા ત્યારે આપણે દલપતરામની કવિતાઓ આવતી જ હતી. અને અંધેરી નગરી ગંડુ રાજા આ પણ આપણને ખબર હશે. આ બધી વસ્તુ દલપતરામે લખેલી. દલપતરામે મુખ્યત્વે કવિતા, નિબંધ અને નાટક આપેલા. બરાબર. તેઓ બુદ્ધિ પ્રકાશ સામાયિકના એડિટર રહી ચૂક્યા હતા અને તેમણે સામાયિકને વ્યવસ્થિત સંભાળ્યું હતું. બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં એમને પોતાના નાટકો પણ ઘણા, જે અંક બાય અંક નાટકો પણ આપેલા, નિબંધો પણ એ અંક બાય અંક આપતા હતા બુદ્ધિ પ્રકાશમાં. સારું કામ હતું એમ. હવે દલપતની કવિતાની વાત કરીએ. હવે એના વિષયો ધર્મ, નીતિ અને સદાચારનો બોધ. હવે જો સુધારક યુગ છે ને એટલે બધામાં લખવાનું કે સુધારા પ્રત્યે શું કહેવાય, પોઝિટિવ હતા એમ. કે સુધારા કરવામાં માનતા હતા અને સુધારા વિશેનું લખતા હતા એમ. સ્ત્રીનો સુધારો હોય કે બાળ વિવાહને લગતું હોય કે વિધવા વિવાહ હોય, આ બધી વસ્તુઓનું તમારે દરેક કવિમાં તમે લખી જ શકો, કારણ કે દરેક કવિ એમાં કંઈક નું કંઈક કામ કરેલું જ છે. જો આયરું સમાજ સુધારો મુખ્ય છે. બરાબર. હવે નાની ઉંમરે જ જે ઉખાણા અને જોડકા રચતા હતા. પછી સ્વામિનારાયણ સંપ્રદાય થઈ કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. બરાબર. હવે એનું બેઝ બનાવ્યું કે કઈ રીતે એ કવિતા લખવા ઉપર આવે એમ. બહુ શું કહેવાય, સારું એવું લખતા હતા. ઉખાણા અને જોડકના તમે નાના હોય ત્યારે લખી શકો. 10-12 વર્ષના હોય કે 12-15 વર્ષના હોય એટલે બહુ મોટી વાત કહેવાય એમ. ત્યારના જમાનામાં ઘણા લોકો આવું કરતા. પણ પછી જો સ્વામિનારાયણ સંપ્રદાયનું ટચમાં આવે એટલે એમનો કાવ્યશાસ્ત્રનો જે પરિચય હોય, જે સંસ્કૃતને લગતું હોવાનું એ બધું થવાનું. હવે એનો ઇમ્પેક્ટ આગળ કેમ પડે છે ને જોઈએ. કવિતાનો બાંધતો જૂની પદ્ધતિને, પરંતુ વિષય નવા. હવે એમના વિચારો નવા હતા, પરંતુ જે કાવ્યશાસ્ત્ર એમને સંસ્કૃતમાં ભણેલું એટલે એનું જવાનું. એટલે એ સંસ્કૃત વાળો કાવ્યશાસ્ત્રનું બધું ઇમ્પેક્ટ પડ્યો એમના ઉપર. સામળની જેમ રમૂજ સાથે વ્યવહાર જ્ઞાનનો મિશ્ર રસ. બરાબર. સામળ પણ એમ જ કરતો કે બોધ પણ આપતો અને શું કહેવાય, રમૂજ પણ કરતો, ઉખાણા પણ આપતો, આ બધું હતું. એટલે એ વસ્તુ સામળ અને દલપતને તમે કમ્પેર કરી શકો. સામળ જો કે પદ્ય વાર્તા ઉપર મેઇન કર્યું હતું એમને. દલપતની ગેમ અલગ છે થોડી. બાપાની પીપર. હવે જે આની શું કહેવાય, સુધારક યુગમાં બહુ ઓછા કવિઓ છે એટલે આમની બધી જ વસ્તુ તમે યાદ રાખશો તો સારું રહેશે એમ. કારણ કે 20 માર્કનું ક્વેશ્ચન આવે તમારે ઓછું જ પડવાનું છે આમાં કન્ટેન્ટ. એટલે મોસ્ટલી બધું યાદ રાખવાની ટ્રાય કરજો તમે. બાપાની પીપર, ગ્રીષ્મ બપોરનું વર્ણન. એમાં જે શું કહેવાય, ગ્રીષ્મની બપોરનું વર્ણન છે બાપાની પીપરમાં. અને એની આ મેં લખેલું છે, તમારે કાંઈ આમાં યાદ રાખવું હોય તો આ કડી છે એની. જ્યાં સુધી આ જગતમાં મુજ કવિતા કહેવાય, બાપાની પીપર તણા ગુણ જગમાં હી ગવાય. બરાબર. આખા જગમાં ગવાય એવું થયું. પછી તમે આમ જાતે ટ્રાય કરવાની કે આ શું કહેવા માંગે છે એમ. કે તમને યાદ રાખવામાં સરળતા રહે. અને કદાચ તમને શું કહેવાય, પરીક્ષામાં આટલું યાદ ના આવ્યું તો તમે શું કરશો, તો કે તમને જે યાદ છે ત્યાં સુધી શું લખવાનું, તો કે જ્યાં સુધી આ જગતમાં મુજ કવિતા કહેવાય. આ તો ઈઝી છે. એટલું લખીને તમે એને એક્સપ્લેન કરી શકો. અને પછી તમને યાદ ના આવ્યું, બાપાની પીપર તણા એવું યાદ ના આવ્યું, તો છેલ્લે તમે પહેલા આ પહેલી લીટી લખી નાખી અને પછી એક્સપ્લેન કર્યું ને 2-3 લીટીમાં, અને પછી છેલ્લી લીટી લખી શકો તમે. એમાં ખોટું નથી. પણ આ તો ઈઝી છે એટલે. પણ ટ્રિક્સ આવી યાદ રાખવી જ પડશે તમારે. આ તો ઈઝી છે, હજી યાદ રહી જાય એવું છે. આગળ જતા જે ઉમાશંકર જોશીની વસ્તુઓ આવશે કે પછી બીજા બધા જે કોણ કહેવાય, કાંત છે, કલાપી છે, આ બધાની વાતો આવશે. એમાં તમને થોડો પ્રોબ્લેમ રહેવાનું એમ. કારણ કે એમનું બહુ જે પંડિત યુગ છે એ કોમ્પ્લેક્સ હતો એમ. એટલે વેન ચરિત્ર લખેલું. વેન ચરિત્ર વિધવા વિવાહના પ્રસંગ ઉપર આધારિત છે. પછી હુન્નર ખાનની ચડાઈ, એમાં સમાજ સુધારાની વાત કરેલી છે. એકંદરે પરલક્ષી છે અને આત્મલક્ષીતા ઓછી છે. બરાબર. હવે જે આધુનિક જે જેટલા પણ હશે ને આધુનિક સાહિત્ય જેટલા પણ, એ બધા આત્મલક્ષિતા એટલે પોતાના વ્યૂ દર્શાવે અને પોતાના વિશે કહે. આત્મલક્ષિતા મેં આગળના જે વિડીયોઝ છે એમાં કીધેલું છે. આત્મલક્ષિતાને સારી એવી રીતે 2-3 મિનિટ આપીને સરખું સમજાયેલું છે. એટલે એમાં તમે આગળ જોશો એટલે તમને મળી જશે. એકંદરે પરલક્ષી છે. પરલક્ષી કેમ, તો કે અગેન આપણે એ જ વાત કરવાની કે જે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ભણે એના ઇમ્પેક્ટના લીધે.
આગળ તેમની દ્રષ્ટાંત કથાઓમાં બહોળો પાત્ર સમુદાય અને મનુષ્ય સ્વભાવનું ઊંડું અવલોકન દેખાય છે. બરાબર. દ્રષ્ટાંત કથાઓ એટલે કોઈ ઊંટની વાત કરીને માણસ જોડે જે કમ્પેર કરે કે ભાઈ ઊંટના આટલા અંગ વાંકા, માણસોમાં આટલા દુર્ગુણ, આ બધી વસ્તુની વાત કરે એ દ્રષ્ટાંતથી કરેલું એમ. જેમ આપણે એક્ઝામ્પલ આપીને જેમ સમજાવીએ એ રીતનું. ઊંટ કહે આ ભૂતળમાં, વાંક દેખો ઊંટ, અંધેરી નગરી ગંડુલા રાજા વગેરે કવિતાઓ દ્વારા કવિ વ્યવહાર બોધ આપે છે. વ્યવહાર બોધ એટલે આપણે સામાન્ય જે બોલચાલની ભાષામાં જે બોધ આપણને ખબર હોવા જોઈએ એ બધા બોધ એમાં આપે છે. પછી તેઓ શીઘ્ર કવિતા કરી જાણે છે, તેમજ તેમની ભાષા અને છંદ પ્રત્યેનું પ્રભુત્વ અચળ છે. ઓબ્વિયસ છે, આ તો આપણે એની વાત કરી લે આગળ એમ જ. હવે જલ્દી જલ્દી કવિતા બનાવે છે. હવે એ સારું કે ખરાબ એ એની પર્સનલ ચોઈસ હોય. હવે આગળ એની મર્યાદાઓમાં જોઈએ. હવે ફાર્બસ વિરહ તેમના આત્મલક્ષી કાવ્યની પ્રતિનિધિ રૂપ છે. ફાર્બસ વિરહ એમને પોતાના આત્મલક્ષી એટલે જો એમાં તમને યાદ હશે પેપર 2 માં તમે ફાર્બસ વિરહ જો વાંચેલું હોય તો તમને એમાં આઈડિયા આવશે કે પોતાના વિચારો કહેતો હતો, ફાર્બસ જોડે પોતાના સંબંધો કેટલા સારા હતા એની વાત કરતો હતો. ફાર્બસની શું કહેવાય, ફાર્બસ એ લોકો લખે છે પણ ફોર્બ્સ નામ હતું એટલે ત્યારે ફાર્બસ લખાતું. તો એની જે આત્મલક્ષી એટલે પર્સનલ વસ્તુઓનું બધું જે નિરૂપણ કરે છે એના લીધે આત્મલક્ષી થયું અને એની પ્રતિનિધિ રૂપે બહુ સારું બનાવેલું એમ. કારણ કે સૌથી પહેલી પ્રથમ કરુણ પ્રશસ્તિ હતી. કરુણ પ્રશસ્તિ એટલે શું? કરુણ પ્રશસ્તિ એટલે તમારું કોઈ નજીકનું માણસ હોય, જેમ કે કોઈ કવિના મમ્મી હોય, પપ્પા હોય, અથવા તેની પત્ની હોય, અથવા તો એનો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, એ જતો રહે એટલે જે માણસ એની જીવનમાં બહુ મોટો ઇમ્પેક્ટ કરી ગયો હોય એ માણસ જો જતો રહે ને તો એમને શું કહેવાય, આપણે શું કહેવાય, છેલ્લે છેલ્લે મૃત્યુ બાદ આપણે કાંઈ એમના માટે કરવું હોય એ આની કરુણ પ્રશસ્તિ કહેવાય એમ. ભાઈ મેં એમને શ્રદ્ધાંજલિ આપી એમ. કરુણ પ્રશસ્તિ દ્વારા હું એમને મારી શ્રદ્ધાંજલિ આપું છું એમ. એ કરુણ પ્રશસ્તિ થયું. હવે ફર્સ્ટ અહીંયા લખેલી, પછી આગળ છે તે આવશે, વિવિધ જગ્યાએ આવશે, એમાં આપણે ફરીથી વાત કરશું. હવે આ યાદ રાખવાની જરૂર છે. પૂછો ચાહી ચકોરને, પૂછો ચડચર કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય. હવે જો સ્નેહી એટલે ફાર્બસ કહેતો હતો કે એનો સ્નેહી હતો એમ. કારણ કે એ બંને વચ્ચેનો બોન્ડ એટલો સારો હતો ને એમને જે ગુજરાતી સાહિત્યને આપ્યું એ એના લીધે જ આપણું ગુજરાતી સાહિત્ય આટલું આગળ છે એમ કહી શકાય આપણે. પછી મર્યાદા. મોટા ભાગની કવિતા ફરમાઈશથી લખેલી. એટલે કેવું થતું, અહીંયા મોટી મોટી મંડળીઓને એવું હોય, રાતે બોલાવેલા હોય ને પછી લોકો ફરમાઈશ કરે કે આના ઉપર કંઈક લખો, તમે આના ઉપર કંઈક લખો, અને પછી દલપતરામ એના ઉપર લખતા. જનરલી એનાથી થતું શું કે એ લોકો જ્યારે લખે ને આવું ત્યારે એમને પૈસા મળતા, અને આ પૈસા એ લોકો સમાજ સુધારામાં અથવા તો સમાજમાં કંઈ સારું વસ્તુ કરવા માટે એમાં એ લોકો દાન કરતા હતા. એટલે એક રીતે એમ કહી શકાય ફરમાઈશથી લખેલી મર્યાદા કલા તત્વને માટે મર્યાદા કહેવાય, પણ સમાજ માટે સારું હતું. પછી કાવ્ય ધોરણ કલા તત્વ વિનાના. એટલે હવે છીછરું હતું એમ કહી શકો એમ. થોડું એમનું એકદમ ઊંડાણમાં નતા લખતા અને આપણે એમ પહેલા જોયું એમ પરલક્ષી વસ્તુ વધારે છે. પછી દરેક કવિમાં એકાદી બે જે એમની કૃતિઓ હોય એ એકદમ સોલિડ હોવાની એમ. જેમ કે આમની ફાર્બસ વિરહ છે એકદમ સોલિડ છે એમ. એ પ્રમાણે તમે જોઈ શકો એને. હવે લાક્ષણિકતા. ભાષા સરળ, છંદની સફાઈ, છંદનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ અને લોકગીતનો ઢાળ. લોકગીતનો ઢાળ એટલે જે આપણે સંસ્કૃત વાળું થયું એ, અને આગળ જતા હવે નાટકોમાં પણ આપણે જોઈએ એમાં શું થયું છે. લક્ષ્મી સૌ પ્રથમ રૂપાંતરિત નાટક છે. લોકનાટ્ય ભવાઈની અસર. બરાબર. ભવાઈને ઓલું કરીને લીધેલું હોય લક્ષ્મી નાટક એમ. નાટકનો પ્રથમ પ્રયોગ આમને કરેલો. બરાબર. આમાં કંઈ સમજાવવા જેવું નથી. મિથ્યાભિમાન એ પણ ભવાઈ પરથી. રંગલાનું પાત્ર જીવ રંભટ જે ભજવતા હોય એવું લાગે છે. પાત્ર પ્રવેશતા થયા થઈ એમ થાય છે. જે આપણે ભણેલા આગળ ભવાઈમાં એમાં પણ એમ જ હતું, પાત્ર પ્રવેશ એ રીતે થાય. સંગીત અને નૃત્ય એટલે તમને ભવાઈ નહીં, ભવાઈથી થોડુંક અલગ લાગે, અને એ શું હોય તો કે એ લાસ્ટમાં તમારું આવું નાટક હોય એમ કહી દીધું એમને એમ. અને થોડા થોડા અંશો દેખાતા હતા એમ કે ભાઈ આ આધુનિક છે વસ્તુ. હવે દલપતરામ નિબંધો. દલપતરામના નિબંધોની વાત કરીએ તો આ રીતે જ મેં લખેલું છે, એટલું બધું કાંઈ એમાં કરવાની જરૂર નથી. હવે કેવું થશે કે જે આ નિબંધોને બધામાં સ્પેસિફિક પૂછી લે તમને કે ભાઈ
દલપતરામના નાટકો વિશે લખો એમ 10 માર્ક અથવા તો 20 માર્ક. 20 માર્ક તો જો કે ના પૂછે, 10 માર્ક પૂછે તો શું કરવાનું? આપણે જે ઇન્ટ્રોડક્શન લીધું એ બધામાં ઇન્ટ્રોડક્શન આવી જશે, બરાબર? એ ઇન્ટ્રોડક્શન આવી ગયું પછી તમે કન્ક્લુઝન તમારી રીતે બનાવો, નાટકો વિશે હું શું કન્ક્લુઝનમાં લખી શકું છું. અને બાકી જે સ્પેસિફિકતા ને એ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ તમે લખી શકો કે જો લાક્ષણિકતા સેમ જ રહેવાની એમાં એમ કે ભાઈ ભાષા એમની સરળ હતી, પછી હાસ્યરસ હતો એમાં, અને બાળકોના કવિ હતા, પછી સુધારકની વસ્તુઓ લાવ્યા હતા. આ બધી વસ્તુઓ લખશો એ રીતે તમારું પેજ ભરાશે એમ. હવે દલપતરામના નિબંધમાં ભૂત નિબંધમાં મેં અંધશ્રદ્ધા દૂર કરવા એવું લખેલું છે, તમે એને 2 લીટીમાં એક્સ્ટ્રા કરી શકો છો એમાં કે ભૂત વિશેની જે અંધશ્રદ્ધાઓ છે એ દૂર કરવા માટે દલપતરામે આ નિબંધો લખેલા હતા. જ્ઞાતિ નિબંધ એટલે જ્ઞાતિ વિશેના પોતાના વિચારો એમને જણાવ્યા હતા. બાળ વિવાહ નિબંધ કે સુધારક, બાળ વિવાહ નિબંધમાં શું લખેલું હોય તમને નામ પરથી ખબર પડી જવી જોઈએ અને પછી તમારે લખવાનું, બરાબર? દલપતરામ હવે પૂરા. હવે નર્મદની વાત કરીએ. નર્મદ આપણું શું કહેવાય બહુ મહત્વનો છે આ યુગમાં, અને તમે એક્સપેક્ટ કરી શકો નર્મદનો એક ક્વેશ્ચન તો હોવો જોઈએ એમ, કારણ કે એનું જે ઇમ્પેક્ટ છે એટલું વધારે હતું એમ. આ વર્ષે એટલો ક્વેશ્ચન એમનો નહોતો એટલો આમ મજા આવી જાય એવો, પણ તોય તમે શું કહેવાય નર્મદ તો કરીને જ જવાનું એમ તમને કહી શકું. નર્મદમાં બધી ખબર હોવી જોઈએ તમને એમ, કઈ વસ્તુમાં શું કરેલું, કેવું હતું એનું, એ બધું આઈડિયા હોય તો તમારે ક્યાંય બી સુધારક યુગની વાત આવે તો તમે એમાં સાઈડમાં લખી શકો કે ભાઈ નર્મદે આમાં આમ કરેલું હતું જે સુધારક યુગની વિશેષતાઓ દર્શાવે છે, એમ કરીને તમે તમારી ગાડી ચલાવી શકો. હવે નર્મદની વાત. નવયુગનું પ્રહરી, સમયવીર, અર્વાચીનોનો આદ્ય. હવે જે દલપત હતો ને એને થોડી આમ ઝાંખી જાય બેમાં પણ કે ભાઈ અર્વાચીન યુગ આવી ગયો અને પછી નર્મદથી ખરેખર શરૂઆત થઈ એમ કહી શકો. જે આમાં લખેલું છે મેં કહી દીધું. સ્વભાવનો સર્વોપરી ગુણ તેની સત્યનિષ્ઠા. હવે એની સ્વભાવનો સર્વોપરી ગુણ શું હતો? સત્યનિષ્ઠા. એ પોતે જે સત્ય માનતો હતો ને એ દેખાડી જ દેતો હતો એમ. હવે એ સાચું છે ખોટું છે પણ આપણે આવું લખવું પડે એમ, કારણ કે સ્ટાર્ટિંગમાં એનું એમ હતું કે એ સુધારકનો બહુ ઓલો હતો એમ. એને શું કહેવાય વિધવા વિવાહ એને પ્રથમ ગુજરાતમાં વિધવા વિવાહ પ્રથમ કરાયેલો, બહુ બધા સુધારાના કામ કરેલું. પરંતુ એન્ડ થયું ને ત્યારે અમને એન્ડ એટલે એની જીવનના પાછળના કાળમાં એમાં એવું થયું કે એમની ટીમ ચેન્જ કરી નાખી એમ. એ થોડા શું કહેવાય આ બધા જ્ઞાતિમાં માનવાવાળા થઈ ગયા થોડા. જ્ઞાતિ એટલે આ જે બધું આપણું સામાજિક જે બધા નિયમો છે એ બધા વિશે માનવાવાળા થઈ ગયા, વેદોમાં માનવાવાળા થઈ ગયા, અને જે આપણી સંસ્કૃતિને પશ્ચિમ સંસ્કૃતિ સાથે કમ્પેર કરતા થઈ ગયા અને આગળ વધારતા થઈ ગયા, આવું બધું થયેલું. હવે એની વસ્તુ આપણને ખાલી એમને થોડું જાણકારી હોય તો સારું, કારણ કે કદાચ ઇન્ટરવ્યુમાં કાંઈ લોકો પૂછી શકે કે નર્મદે આવું કેમ કરેલું એમ. પરંતુ આમ મેઇન્સમાં લખવામાં કાંઈ મેઇન્સમાં લખવા જેવું નથી. આ તો મને આઈડિયા હતો એટલે મેં તમને કીધેલું. હવે નર્મદની કવિતા. નર્મદ સાચી કવિતા અંતરની ઊંડી સંવેદના કે સાચા હૃદયના જુસ્સામાં રહેલી છે. હવે નર્મદની વાત આવે ને એટલે એમાં લખવાનું કે જુસ્સાનો આગ્રહ રાખતો, અને એને ક્યાંક લખેલું પણ છે કે એ નશો કરીને પોતાની વસ્તુ લખતો હતો, જુસ્સામાં લખવાની ટ્રાય કરતો હતો કે ભાઈ મારે એકદમ આમ સરસ હોવું જોઈએ એમ મારી કવિતા. અને સ્ટાર્ટિંગમાં તો બહુ સરસ હોય એમની કવિતા એમ, પછી મર્યાદામાં આપણે જોશું કે એન્ડમાં એને જે છંદ ને પ્રાસ ને બધું બેસાડવા માટે એને થોડું પ્રોબ્લેમ પડતો હતો એમ. હવે જુસ્સામાં રહેલી છે. પાશ્ચાત્ય અંગ્રેજી સાહિત્યના આધારે ગુજરાતમાં પ્રચલિત પાશ્ચાત્ય અંગ્રેજી સાહિત્યને આધારે ગુજરાતમાં પ્રચલિત નર્મદે કરેલું. એટલે હવે જો કવિ થોડું મેં શું કહેવાય વાક્ય એટલું સરખું લખેલું નથી. હવે એમાં એવું કીધું હતું કે જે પાશ્ચાત્ય અંગ્રેજીની જે કવિતા હતી એનો ઢાળ એ પોતે લઈ આવ્યો, કારણ કે એ પોતે ભણેલો હતો અને એના લીધે એને એની બધી ઇન્સ એન્ડ આઉટ્સ ખબર હતા એમ કે શું છે શું નહીં, અને એને સારી રીતે બનાવી અને એના લીધે એ પ્રચલિત થઈ એમ. નર્મદની કવિતા બહુ સારી કહેવાય એમ, બહુ સારી એટલે ઘણી સારી કહેવાય. અને તોય મેં કીધું એમ મર્યાદાઓ તો ભણવાની આવશે જ. કવિતામાં નવા વિષયો લાવ્યો, બરાબર? બહુ નવું કરતો એમ, સારું એવું નવું કરતો એમ. આપણે નર્મદની જે આત્મકથા ભણવાની આવશે એમાં તમને ઘણું બધું જોવા મળશે, ઘણું નવું કરેલું છે એમ. અને સ્ટ્રગલ પણ હતું એની લાઈફમાં એટલું બધું. કવિતામાં નવા વિષય લાવ્યો જેમ કે સમાજ સુધારો, સ્વતંત્રતા, દેશાભિમાન, પ્રકૃતિ અને પ્રણય. બધા વિષયો તમારે યાદ રાખવાના સારું રહેશે. પછી કવિતાને આત્મલક્ષી વળાંક આપ્યો. જો હવે જોઈ લીધું આપણે.
એને એટલું બધું પરલક્ષી નહીં હોય, આત્મલક્ષી જ છે. હવે આ નાટકોની વાત કરીએ તો એમાં એવું નહીં હોય કે ભવાઈ નહીં દેખાય એમ તમને, પણ પછી એનો પોતાનો ફ્લૉસ હોવાના એમ. હવે જે કવિતા છે એમાં દેશાભિમાન, એમાં કઈ કઈ કવિતાઓ આવેલી એ જોઈ લો. જય જય ગરવી ગુજરાત આપણને યાદ હોવું જોઈએ. સહુ ચલો જીતવા ચંગા આપણે કેના કેના રિલેટેડ છે, તો કે જ્યારે બ્રિટિશરોની ઓલું થયું વધારે પડતું 57માં, જ્યારે 1857ની વાત કરીએ ત્યારે એને ત્યારે બધું લખેલું. હવે શૌર્યપ્રણુ અને સ્વતંત્રતાની વાત એમને કરેલી. શૌર્યપ્રણુ અને સ્વતંત્રતા એટલે એ થયું કે ભાઈ આપણે દેશ વિશેની બધી વસ્તુઓ થાય એના ઉપર એમ. પોતાના દેશ ઉપર અભિમાન હતું અને એનો દેશનો ભક્ત પણ હતો એમ કહી શકો. પછી કબીર વટ લખેલું પ્રકૃતિનો સ્વતંત્ર વિષય તરીકે ઉપયોગ. બરાબર, આમાં કઈ પ્રોબ્લેમ નહીં. હવે હિન્દુઓની પડતીમાં દીર્ઘ કાવ્ય છે. દીર્ઘ કાવ્ય એમાં 1500 પંક્તિ છે. હવે બધામાં થોડું થોડું યાદ રાખશો, એ બધું લખશો એટલે તમારે જે 10 માર્કનો ક્વેશ્ચન હશે એ થઈ જશે. ભૂતકાળનું અવલોકન કરી સમકાલીન સ્થિતિ સાથે તુલના કરેલી છે. હવે ભૂતકાળનું સુધારક યુગ છે એટલે આવું હોવાનું કે જે પાસ્ટમાં શું હતું, એમાં ગ્લોરી કેવી હતી આપણી અને અત્યારે આપણી શું હાલત છે એ જોયું. એમાં કરુણ અને વીર રસનું મિશ્રણ છે એમાં. હવે વીરસિંહ લખેલું મહાકાવ્ય રચવાનો સૌપ્રથમ પ્રયાસ કરેલો. મહાકાવ્ય છે ને આપણે આગળના જે પંડિત યુગ છે એમાં આપણે સાહિત્ય સ્વરૂપ તરીકે જોઈશું વીરસિંહ તરીકે. એની મર્યાદાની વાત કરીએ, જોશાનો આગ્રહ રાખતો, પરંતુ કવિતા લખતી વખતે ભાગ્યે જ પ્રગટ થતો. મેં આગળ વાત કરી એમ. પછી કૃતિઓના અંત ભાગમાં છંદ અને પ્રાસનો મહા મહેનતે મેળ કરતો લાગે. પહેલા જુસ્સામાં લખેલું હોય પણ લાસ્ટમાં પ્રોબ્લેમ પડતો હોય. નર્મદ ગદ્ય, નર્મ ગદ્ય કહેતા એને પદ્ય કરતા ગદ્યમાં સારું કરેલું. ગદ્ય ક્ષેત્રે કરેલું અર્પણ સત્વવાળું છે એટલે બહુ ઇમ્પેક્ટફુલ છે. ગુજરાતી ગદ્યના પિતા તરીકે ઓળખાય છે. નિબંધો, પોતે પત્રકાર હતો. દાંડિયો લખેલો હતો. જો પૂછાય તો લખવું પડે દાંડિયા વિશે ને બુદ્ધિ પ્રકાશ વિશે ને સામાયિકો વિશે હજી સુધી પૂછાણું નથી, પણ ચાન્સ ખરો પૂછાવાનો. પત્રકારનું મુખ્ય વાહન નિબંધ છે એવું એ કહેતો. 2 પ્રકારના નિબંધો, નર્મ ગદ્ય અને ધર્મ વિચાર. નર્મ ગદ્યમાં શું હોય ને ધર્મ વિચારમાં શું હોય, તો કે નર્મ ગદ્યમાં વ્યાખ્યાન શૈલી હોય, જન સમુદાયને સીધું સંબોધન હોય. સીધું સંબોધન એટલે ડાયરેક્ટ એ પોતાના વિચાર શું કહેવા માંગે છે એમ એ ડાયરેક્ટ કહી દે. એમાં લેખકના હૃદયનો ઉકળાટ હોય કે એને પ્રોબ્લેમ જે પડતી હોય કે સમાજમાં શું પ્રોબ્લેમો છે એ બધી એમાં દર્શાવતો હોય. ધર્મ વિચારમાં તત્વચર્ચા શૈલી, શાંત, સ્વસ્થ અને પરિપક્વ. એમાં થોડી ધાર્મિક બાબતોની વાતો આવે, જે પ્યોર વસ્તુઓ છે જે ધર્મની, એ બધી વસ્તુની વાત આવે. મારી હકીકત લખેલી આત્મકથા, પ્રથમ આત્મકથા લખવાનું શ્રેય એમને જ જાય છે. પછી દાંડિયામાં હાસ્ય કટાક્ષથી સમાજની ખરાબ બાબતો ખુલ્લી પાડતો. ખરાબ બાબતો ખુલ્લી પાડતો એટલે પત્રકાર છે એટલે એવું કરવું પડે એને એમ, અને સારું એવું કામ કરેલું એને એ બાબતે. પછી નાટકો, કુલ 6 નાટકો આપેલા, એવું લખવાનું પણ 6 યાદ રાખવા જરૂરી નથી. કૃષ્ણ કુમાણી ઐતિહાસિક વસ્તુ છે, પાશ્ચાત્ય પદ્ધતિથી લખેલું છે. આપણે વાત કરીએ એમ કે દલપતમાં બધું સંસ્કૃતિક વાળું હશે, સંસ્કૃત વાળું, અને આમાં પાશ્ચાત્ય શૈલી હશે. તુલજી વૈવિધ્ય સુધારો, તુલજી વૈવિધ્ય સુધારો હોય છે અને રંગલો, એટલે હવે આમાં થોડો ઇમ્પેક્ટ કેનો આવ્યો, તો કે ભવાઈનો ઇમ્પેક્ટ આવ્યો એમ. એટલે મિક્સ એનું પહેલા લખેલું હશે ને પછી એને પાશ્ચાત્ય પદ્ધતિને લખેલું એમ. દ્રૌપદી દર્શન છે. પછી દલપતરામની જેમ ગીતો છૂટથી મૂકે છે. ગીતો મૂકવા એ પહેલેથી જ આપણે આવી રહ્યા છે. આપણે બોલિવૂડમાં જોઈએ છીએ, બોલિવૂડ એ કાઇન્ડ ઓફ નાટક થયું અથવા તો નવલકથા થઈ, તો એમાં એક ગીત મૂકવાનું ત્યારથી જ ચાલુ છે એમ સમજી શકો તમે. પછી તેના સંવાદો કૃત્રિમ લાગે, એટલે જે રેગ્યુલર હોવા જોઈએ એવા સંવાદ લાગતા નથી. શું કહેવાય, એ સચોટ ભાષામાં લખવા જાય છે, તળપદી ભાષા ના લાગે એટલે થોડું કૃત્રિમ લાગવાનું એ થઈ શકે. પછી લાસ્ટમાં હવે નર્મદની વાત પૂરી, હવે બેયની તુલનાની વાત કરવાની આવે. તુલના પૂછાઈ શકે આપણને, તુલના તમને આછો આઈડિયા હોય તો તમે સરસ રીતે લખી શકો. આવું ટેબલ નહીં બનાવવાનું જનરલી, આ તો આપણે યાદ રાખવા માટે સહેલાઈ માટે લખેલું છે. હવે જો નર્મદમાં શું, તો કે કવિતા પાશ્ચાત્ય કાવ્ય દર્શ અનુસાર, બરાબર, પાશ્ચાત્ય ઉપર લખેલી આપણે જોયેલું. સંસ્કૃત અને વ્રજ ભાષાના સાહિત્યને આધારે કવિતા, આમાં કંઈ પ્રોબ્લેમ નહીં. પછી વિષય, શૈલી, છંદ, પ્રકાર આદિમાં નવા અખતરા કરતો, ના જે હતું એ જ રાખતો, જૂની પદ્ધતિને રાખતો. પછી ઉર્મિના ઉછાળનો નર્મદનો વિશિષ્ટ ગુણ, જે જોશાની વાત આવે એમાં ઉર્મિનું ઉછાળની વાત કરી શકો તમે. જેમાં ઠાવકું બુદ્ધિ ચાપલ્ય દલપતરામનું. બુદ્ધિ ચાપલ્ય એટલે એ જ કે ભાઈ
એ બુદ્ધિને લગતી વાત હોય એમ. શું કહેવાય, ચતુર વાત હોય. એ ટાઈપનું થોડું કહી શકો એમ તમે. મને સ્પેસિફિક નથી ખબર. હું એવું હશે ને તો જોઈ લઈશ, મેં આગળ જતા તમને કહી દઈશ. આ એકદમ સ્પેસિફિક મને યાદ નથી. પછી ચોથું, વીર અને શૃંગારનો રસ્યો. બરાબર. જે આપણે સતાવનો સંગ્રામ થયો ને એ બધાની વાતો, ને શૃંગાર રસને પ્રણય, પ્રકૃતિ, આ બધી વસ્તુ આવી એટલે શૃંગાર રસ એમાં આવી ગયો. હાસ્ય અને શાંત રસનો સ્વામી. બરાબર ને, એમાં વાત થઈ એમ. ગદ્યમાં માહિર અને પદ્યમાં માહિર. બરાબર.